જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એનું લિસ્ટ જોઈએ તો સૌપ્રથમ ટોપિક રહેલો છે વાયનાડ વન્યજીવ અભયારણ્ય આસપાસનો ઇકો સેન્સિટિવ ઝોન, જેને આપણે ESZ કહીએ છીએ. તો વાયનાડ સેન્ચ્યુરી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. આ ઇકો સેન્સિટિવ ઝોન શું હોય છે એ પણ ઇમ્પોર્ટન્ટ થશે. ઇવન જો RFOની એક્ઝામ આવે છે તો એને લક્ષીને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિકને બધા સાબિત થઈ શકે છે. એન્વાયરમેન્ટના લઈને ખૂબ ઇમ્પોર્ટન્ટ કરંટ ટોપિક્સ થઈ શકે છે. સેકન્ડ છે પૂર્વી હિમાલય ક્ષેત્રમાં ભૂકંપની સંભાવના. જે પૂર્વ હિમાલય જે છે ને, આ હિમાલય આવે છે પૂર્વ તરફનો, જેને આપણે ખાસ કરીને તમે જો તો જે અહીં અરુણાચલ પ્રદેશને બધા સ્ટેટ ગોઠવાયેલા છે, તો ત્યાં જે પર્વત શ્રેણી છે હિમાલયનો ભાગ છે, જેને આપણે આરાકાન યુમા પણ કહીએ છીએ, એ વિસ્તારમાં ભૂકંપની સંભાવનાને લઈને કંઈક ને કંઈક અવશેષો મળેલા છે, જૂની માહિતી મળેલી છે, ઇમ્પોર્ટન્ટ છે. ઇવન જો દિલ્હીમાં ને એમાં અત્યારે ભૂકંપ તો વધી રહ્યા છે, તો હિમાલય ઝોન જે છે આખો વધારે એક્ટિવ થઈ રહ્યો છે, એના વિશે માહિતી મેળવશું. એના પછી છે પોંગડેમ સરોવર વન્ય પ્રાણી અભયારણ્ય. અહીં જે આપણે કહીએ ને વિદેશથી આવતા પક્ષીઓ અહીં ખૂબ વધારે આવેલા છે, તો એની પણ માહિતી મેળવશું. એની સાથે જ હિમાચલ પ્રદેશમાં ડેમ આવેલો છે, તો હિમાચલ પ્રદેશમાં અન્ય ક્યાં ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એ પણ આપણે માહિતી મેળવવાના છીએ. એના પછી છે વિશ્વ રેડિયો દિવસ. આજનો દિવસ એટલે કે 13 ફેબ્રુઆરી જે છે વિશ્વ રેડિયો દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે, તો એની પણ માહિતી આપણે મેળવશું. તો ચાલો મિત્રો, આજનું આપણું કરંટ અફેર શરૂ કરીએ. તો જે પ્રથમ ટોપિક રહેલો છે વાયનાડ વન્યજીવ અભયારણ્યની આસપાસનો ઇકો સેન્સિટિવ ઝોન. સો ફર્સ્ટ વાયનાડ વન્યજીવ અભયારણ્ય કેરળ, એ યાદ રાખો, કેરળ નજીકનો વિસ્તાર છે. અહીં જે છે આ કેરળનો મેપ છે, અહીં વાયનાડ વન્યજીવ અભયારણ્ય આવેલું છે. તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા જે વાયનાડ વન્યજીવ અભયારણ્ય છે એની આસપાસના વિસ્તારને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર તરીકે જાહેર કરવા સંબંધી જે ડ્રાફ્ટ હોય ને, એ અધિસૂચના વાયનાડ કેરળમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે જે અહીં જે છે, જો કે ભાઈ વાયનાડ અભયારણ્ય આવેલું છે, તો આ વાયનાડ અભયારણ્યની નજીકનો જે વિસ્તાર છે એને ઇકો સેન્સિટિવ ઝોન ESZ ડિક્લેર કરવાનો જે ડ્રાફ્ટ આવેલો છે, ડ્રાફ્ટની જે અધિસૂચના છે, એની સામે વાયનાડ એટલે કે જે ક્યાં તો કે કેરળમાં જે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે. અહીં ધારો કે આ અભયારણ્ય ક્ષેત્ર છે, એને આસપાસનું ક્ષેત્ર હોય એને ESZ ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવાની વાત આવી કે તરત જ અહીંના જે લોકો છે, અહીંના ખેડૂતો જે છે એનો વિરોધ કરવા ઉપર આવ્યા છે, જેના લઈને આખો ઇસ્યુ ઇમ્પોર્ટન્ટ બને છે. એમ પણ જ્યારે પણ અત્યારે વિરોધ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે, જો એગ્રીકલ્ચરની અંદર ખાસ કરીને કૃષિ આંદોલનની અંતર્ગત વિરોધ થાય છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે અહીં ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારિત કરેલ છે, તો એને લઈને વિરોધ છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો ડ્રાફ્ટની અધિસૂચના, જે ડ્રાફ્ટ જાહેર કરેલો છે કે ભાઈ વાયનાડ સેન્ચ્યુરી છે આસપાસનો વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવો છે, તો એની ઉપર વાત કરીએ તો ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ 118.5 કિલોમીટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન ESZ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે, જેમાંથી 99.5 કિલોમીટરનો આ વિસ્તાર અભયારણ્યની બહાર છે. જો ધારો કે આ એક વિસ્તાર છે, આ અભયારણ્ય સેન્ચ્યુરી રહેલ છે, અભયારણ્ય છે, ટોટલ કેટલો 118.5 નો ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરાયો. હવે ટોટલ 118.5 છે, તો આ અભયારણ્યની અંતર્ગતનો જે વિસ્તાર છે એ થોડો છે, અને આસપાસનો વિસ્તાર જે લીધો છે ને એ છે 99.5. સમજો, ધારો કે આ છે ઇકો સેન્સિટિવ ઝોન, સોરી આ છે ધારો કે સેન્ચ્યુરી અભયારણ્ય. હવે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થાય, સેન્સિટિવ છે, જો વસ્તુને સમજો, ઇકો સેન્સિટિવ એટલે કે ભાઈ ત્યાંની જે વન્ય સંપત્તિ હોય એ શાંતિથી રહી શકે, સેન્સિટિવ એરિયા છે કે ત્યાં એને જો નુકસાન પહોંચાડે તો નુકસાન થઈ રહ્યું છે, તો એને નુકસાન ન પહોંચે એ ઉદ્દેશથી આખો ઇકો સેન્સિટિવ ઝોન એ ડિક્લેર થતો હોય છે. તો આ વિસ્તારની અંતર્ગત જે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થયો છે એમાં આશરે 99.5% જે ક્ષેત્ર છે એ અભયારણ્યની બહારનું આવ્યું. એનો મતલબ આટલું અભયારણ્ય હતું, તો હવે આ બહારનો વિસ્તાર પણ એમાં સમાવેશ કરી લીધો. તો અહીંયા જે પણ ખેડૂતો રહેતા હોય, અન્ય જે પણ કંપની હોય, એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય, જનજાતિ રહેતી હોય, તો એ બધાએ શું કરવાનું, તો એના લઈને એનો વિરોધ જે છે મોટા પાયે ઉઠી રહ્યો છે. 99.5 કિલોમીટર આ વિસ્તાર અભયારણ્યની બહાર છે, અને બાકીનો 19 ચોરસ કિલોમીટર તેમાં આ અભયારણ્ય હેઠળ મહેસૂલી ગામોનો પણ સમાવેશ છે.
એટલે બાકીના જે 19 કિલોમીટર જેટલા જે છે ને, તો મહેસૂલી ગામ એટલે કે જ્યાંથી ભાઈ રાજસ્વ વસૂલ કરવામાં આવતો હોય, જ્યાંથી વેરાની બધું લેવામાં આવતું હોય. એવું નથી કે જંગલનું ગામ છે, જ્યાંથી વેરાની બધું લેવામાં આવતું હોય, તો એ પ્રકારના ગામ પણ એમાં સમાવિષ્ટ થઈ ગયા છે. તો એ બધા ગામના રહેવાસીઓને શું કહું છું, આખું ગામ મૂકીને કંઈક બીજે સેટ થવું કે શું એમ, તો એ આખો ઇસ્યુ એને લઈને આખો વિરોધ જે છે એ ચાલે છે. ઇકો સેન્સિટિવ ઝોન અંતર્ગત સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરે છે. જો મેં તમને હમણાં કીધું એ મુજબ ઇકો સેન્સિટિવ ઝોનનો અર્થ એવો થાય છે કે એન્વાયરમેન્ટલી પર્યાવરણને ધ્યાનમાં રાખી આખો વિસ્તાર ખૂબ જ વધારે સેન્સિટિવ છે. કે સપોઝ ત્યાં અલગ અલગ પ્રકારની ગતિવિધિઓ જેમ કે હોટલ ને બધું ચાલુ રાખવામાં આવે છે, આના સિવાય ભાઈ અલગ અલગ ફેક્ટરીઓ ચાલુ રાખવામાં આવે છે, ટુરિઝમ વધારે ચાલુ રાખવામાં આવે છે, તો ત્યાં જે વન્યજીવ રહેલા છે એને નુકસાન થવાની સંભાવના છે. તો એનાથી એને બચાવવા માટે આખા વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરે છે, જેથી કરીને આ પ્રકારની એક્ટિવિટી ત્યાં સ્ટોપ થઈ જાય છે. હવે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થાય કે તરત જ ને પછી માનવ પ્રવૃત્તિ પર શું થઈ જશે, પ્રતિબંધ લાગી જશે, અને તેમાં તમામ નવા અને હાલના ખનન વિધિ, હવે જંગલની આસપાસ એક ખનન કાર્ય થતું હોય તો એ સ્ટોપ થઈ જશે. આના સિવાય પથ્થરોનું ખનન હોય, પથ્થરોને તોડવાના કાર્ય હોય, તો એ બધા બંધ થઈ જશે. પ્રદૂષણ પેદા કરનાર નવા ઉદ્યોગોને પણ એમાં સમાવેશ થઈ જશે. જેના લીધે પ્રદૂષણ ફેલાતું હોય તો એ પ્રકારના ઉદ્યોગો પણ અહીં આવેલા છે અને બધા એમાં સ્ટોપ કરી દેવામાં આવશે. આગળ વધીએ મિત્રો, તેમાં મોટા જળ વિદ્યુત પરિયોજનાની સ્થાપના. જળ વિદ્યુત, હવે જો આની અંદર ધારો કે નદી આવતી હોય, તો નદી આવતી હશે તો થોડો ઘણો ક્યાંક ધોધ ને એવું પડતું હોય તો જળ વિદ્યુત પણ ઉત્પન્ન થઈ શકે. તો મોટા જળ વિદ્યુત પરિયોજનાની સ્થાપના અને ઇકો સેન્સિટિવ ઝોન અંદરની લાકડાના બળતણના વ્યાપારી ઉપયોગ પર પ્રતિબંધ, અને જે પણ કહીએ ને કે વધારાના લાકડા ને એવું હોય તો એ બધા કટ કરીને લઈ જતા હોય છે, અલગ અલગ ફેક્ટરીઝમાં યુઝ કરે છે, એને પણ પ્રતિબંધિત કરે છે. નવી લાકડાની મિલો છે, લાકડાનો માવો બનાવીને કાગળનું ઉત્પાદન કરતી હોય છે, બધું સ્ટોપ કરે છે. ઈંટની ભઠ્ઠીઓ પણ આવેલી છે, એ બધાનો આમાં સમાવેશ થાય છે, અને બધા જે છે એકમો બધાને જ ઇકો સેન્સિટિવ ડિક્લેર થવાથી સ્ટોપ કરી દેવામાં આવે છે. તેના સિવાય સંરક્ષિત વિસ્તારની હદ સુધી અથવા તો ઇકો સેન્સિટિવ ઝોનની સીમા 1 કિલોમીટર નજીકમાં કોઈ નવી વ્યવસાયિક હોટલ અને રિસોર્ટ ખોલવા દેવામાં પણ આવશે નહીં. હવે આટલો વિસ્તાર તો ધારો કે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર તો કરી જ દીધો. હવે આની નજીક એટલે કે 1 કિલોમીટર લગીના વિસ્તાર હોય, જો એની અંદર તો નહીં જ, પરંતુ એના 1 કિલોમીટર નજીકના વિસ્તારમાં પણ હોટલ, કોઈ રેસ્ટોરન્ટ એ કંઈ ખોલી દેવામાં આવશે નહીં, એ ઓપન કરવામાં આવશે નહીં. તો ઇકો સેન્સિટિવ ઝોનથી પણ 1 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરવાની મનાઈ જે છે એ ફરમાવવામાં આવે છે. રિસોર્ટ નહીં બનાવવામાં આવે, હોટલ નહીં શરૂ કરવામાં, નવા રિસોર્ટ નહીં સ્ટાર્ટ કરવામાં આવે, તો બધી માહિતી પણ આપી દીધી છે. આ જાહેરનામામાં રાજ્ય સરકારના સક્ષમ અધિકારીઓની પૂર્વ પરવાનગી વિના ખાનગી જમીનોમાં પણ વૃક્ષો કાપવાની મનાઈ ફરવામાં આવી છે. હવે જો મેં તમને હમણાં કીધું કે આ અભયારણ્ય રહેલું છે, હવે ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થાય છે તો એનો આશરે 99.5% ક્ષેત્ર જે છે એ અભયારણ્યની બહારનું આવે છે. ધારો કે એક એબીસી નામના વ્યક્તિ છે અને એનું આ પહેલા તો સાદું હતું, પહેલા તો આટલો જ વિસ્તાર હતો, અભયારણ્ય છે તો આટલું. હવે આ ભાઈને ધારો કે અહીંયા જમીન છે, એબીસી નામના ખેડૂતને અહીંયા જમીન આવેલી છે, ત્યાં વૃક્ષને એવું આવેલું છે. હવે આખો એરિયો ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થાય છે તો આ બધું એનું આવી જશે આ રીતે, તો એને ભાઈ આ જમીન અહીંયા રહેશે, ખેતીને એવું કરી શકશે. હવે સપોઝ કેમ થાય કે ભાઈ આ વધારાના વૃક્ષ મારે અહીંયા કાપવા છે, જમીન તો એની માલિકીની છે, ભાઈની છે. હવે એને એની જમીન હોવા છતાં એને ઉપર જે વૃક્ષને કાપવું હોય તો એના માટે એને વન વિભાગની જે છે પરમિટ લેવી પડશે. રાજ્ય સરકારના સક્ષમ અધિકારીઓની પૂર્વ પરવાનગી પછી જ ખાનગી જમીન ઉપર વૃક્ષ કાપી શકાશે, ત્યાં સુધી એને મનાઈ ફરમાવવામાં આવી છે. એટલે એ પણ યાદ રાખજો વસ્તુને. સૂચનાનો હેતુ શું છે? તો કે વન્યજીવ અભયારણ્યની આજુબાજુ રહેતા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું છે. જો સરકાર એવું કહેવા માંગે છે, એક તો વન્યજીવનું સંરક્ષણ તો છે જ, એ મુખ્ય મુદ્દો છે જ, એની સાથે હવે આ અભયારણ્ય નજીક જે પણ લોકો વસવાટ કરે છે એની સુરક્ષાની પણ અહીં વાત કરવામાં આવેલી છે. અભયારણ્ય એકદમ નજીક હતા, ટચમાં હતા, એટલે શું થાય કે ભાઈ વન્યજીવો જે છે, ધારો કે આ વિસ્તાર પહેલા હતો એવા આપણે ડ્રો કરીએ તો શું થશે કે ભાઈ વન્યજીવો છે, હવે સપોઝ કે આ ભાઈને ખેતર હતું, વાડી હતી, તો વન્યજીવ છે એના ઉપર એટેક ને એવું કરી શકતા, ગમે ત્યારે કરી શકવાની સંભાવના પણ હોય. હવે આટલા વિસ્તાર સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી દીધો તો શું થશે કે ભાઈ આ વિસ્તાર સુધી અહીંયા પ્રકારની એક્ટિવિટી બનશે તો કદાચ વાઘ અહીંથી અહીંયા ફરે તો એને કંઈ મળશે નહીં. તો ઓટોમેટિકલી લોકોને જે છે ત્યાંથી સ્થાનાંતર કરવામાં આવશે અને લોકોને જે શિકાર ને એવું થાય છે એનાથી બચાવવામાં આવે. તો લોકોની સલામતીને અહીં સુનિશ્ચિત કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ પગલું જે છે ભરવામાં આવેલું છે. કારણ કે તો સરહદ પર રહેતા ખેડૂતોને વન્ય પ્રાણી હુમલામાં વધતી ઘટનાઓને કારણે સૌથી વધારે મુશ્કેલીઓ અનુભવી પડે છે અને એનો સામનો કરવો પડે છે. એક સર્વે પણ આપ્યું છે કે છેલ્લા 38 વર્ષ દરમિયાન
વન્ય પ્રાણીઓ હુમલાને લીધે આ જિલ્લાની અંતર્ગત આશરે 147 લોકોના મોત થયા છે. એક જ જિલ્લામાં 38 વર્ષમાં ટોટલ 147 લોકોના વન્યજીવના કારણે મૃત્યુ પણ થયેલા છે. તો એને પણ ધ્યાનમાં રાખજો. મુદ્દાઓ ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ છે? તો વન્યજીવ અભયારણ્યમાં આવેલ 57 ગામો ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવે છે. જો કીધું એ મુજબ ખાસ એને યાદ રાખજો, અભયારણ્ય જેવો ઇકો સેન્સિટિવ ઝોન ડેવલપ થાય છે, ડિક્લેર થાય છે કે અલગ અલગ 57 જેટલા ગામ જે છે એની અંતર્ગત આવી જશે. તો એ ગામડાની અંતર્ગત કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરવી હોય તો એને ફરજિયાત જે છે વન વિભાગની પરમિટ લેવી પડશે. આલોચકો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે કે આ સૂચનાથી જિલ્લાના કૃષિ અને ધંધાકીય ક્ષેત્ર બંનેને અસર થશે. થવાની સંભાવના 100% છે કે આટલો અભયારણ્ય હતો ઇકો સેન્સિટિવ ડિક્લેર થાય છે કે તરત જ અહીંના ઉદ્યોગને તો હટાવવામાં આવશે અને બંધ કરવાની વાત આવશે. કારણ કે ડેઈલીની એક્ટિવિટી થાય તો પછી એને સ્ટોપ તો કરવું જ પડે. તો હવે આ રીતે તમે જો કંપનીની બંધ થશે તો લોકોને રોજગારી ઓછી મળશે, એના ઉપર ડિપેન્ડ હશે, જતા રહેશે. તો એક તો ધંધાકીય ક્ષેત્રને અસર થશે, એની સાથે રોજગારી પણ ઓછી આવશે. ત્રીજી વસ્તુ, કૃષિને લઈને કાપવું એવું કંઈ હશે તો પણ પરમિટ લેવી પડશે. ઘણી પરમિટ આપે, ઘણીવાર ન આપે. તો અહીં જે છે કૃષિ પણ ઇફેક્ટિવ આવશે અને ધંધાકીય ક્ષેત્ર બંનેને જે છે નેગેટિવ ઇફેક્ટ જે છે જોવા મળે છે. એની સાથે જ વાહન વ્યવહારને કાબૂમાં લેવામાં આવ્યા છે. જેમ કે જો આ વિસ્તારની અંતર્ગત વાહન વ્યવહારને ભાઈ પરમિટ ઓછી મળશે. વાહન વ્યવહાર હોય જેમ કે અહીંયા ફેક્ટરી રહેલી છે, હવે અહીંથી વાહન વ્યવહારને પરમિટ ઓછી મળશે. વાહન વ્યવહારને પરમિટ ઓછી પડે તો લોકોને જવા માટે મુશ્કેલી થશે. લોકોને જવા માટે મુશ્કેલી થશે, લોકો જશે નહીં. ધીરે ધીરે આખો ઉદ્યોગ જે છે ઠપ થઈ જશે અને આ રીતે જે છે ઇકોનોમિકલી જે નેગેટિવ ઇફેક્ટ જે છે જોવા મળશે. આ સૂચનાથી અભયારણ્ય સીમા પર વસેલા હજારો ખેડૂતોના જીવનને ભારે અસર થશે. સિમ્પલ છે, કીધું એ મુજબ ખેતીને માટે કંઈ પણ કાપવું કરી હશે તો વન વિભાગની પરમિટ લેવી જોશે. અભયારણ્યના કિનારા પરની 29,291 એકર ખાનગી જમીન ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવશે. પરિણામે વિસ્તારનો વિકાસ કાયમ માટે અવરોધિત થશે. હવે જો આખું અભયારણ્ય જે બોર્ડર ઉપર જે કહેવાય કે આશરે 29,291 જમીન જે છે, એકર જમીન જે છે ખાનગી એકમ છે, એટલે કે કોઈને કોઈ વ્યક્તિગત માલિકીની હોય છે. અલગ અલગ ઘણા બધા માલિક હશે અને ટોલ એની જમીન જે છે 29,291 એકર થાય છે. હવે આ તો ઇકો સેન્સિટિવ ઝોનમાં આવી ગયું. એટલે શું થાય કે ભાઈ ત્યાં ડેવલપમેન્ટ કરવું તો મુશ્કેલ થઈ જશે. નવી ફેક્ટરીની પરમિટ જે છે ખૂબ જ મોંઘી થઈ જાય. ઇનશોર્ટ કે મળવી જ મુશ્કેલ છે એમ. તો મુશ્કેલ આ પરમિટને એવું મળશે નહીં તો એક સમય શું થશે કે એ વિસ્તારનો વિકાસ જે છે એ અવરોધાઈ જશે, ત્યાં ડેવલપમેન્ટ થઈ શકશે નહીં. વાયનાડ વન્યજીવ પ્રાણી અભયારણ્ય ઉપર પણ વાત કરીએ, જેનો વિસ્તાર જે છે તાજેતરમાં વધારેલો છે. તો સ્થાન ક્યાં છે? તો કે વાયનાડ વન્ય પ્રાણી અભયારણ્ય, મુદુમલાઈ વન્ય પ્રાણી અભયારણ્ય, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન, મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન અને સાયલેન્ટ વેલી જે કેરળ રાજ્યના વાયનાડ જિલ્લા સ્થિત નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વનો ભાગ રહેલ છે. કેરળ રાજ્યમાં ખાસ કરીને તમને એ પણ ધ્યાન હોવું જોઈએ મિત્રો કે આ કેરળ છે, અહીં કર્ણાટક આવે અને અહીં જે છે આમ તમિલનાડુ આવે છે. તો ત્રણેય રાજ્ય અહીંયા સંગમ થાય છે, ત્રણેય રાજ્ય ભેગા થાય છે, ત્યાં નીલગિરીનું અભયારણ્ય સ્થિત છે. અહીં જે છે વાયનાડ જિલ્લો પણ અહીં આવે છે, અહીં છે અને એ જ વિસ્તારમાં વાયનાડ વન્ય પ્રાણી અભયારણ્ય છે. એની સાથે આ બધા પણ ત્યાં આવેલા છે. તેનું ક્ષેત્રફળ 344.44 ચોરસ કિલોમીટર છે અને ત્યાં 4 અલગ અલગ વન શ્રેણી આવેલી છે, જેમાં એક સુલતાન બથેરી, મુથાગા, કુરિચિયટ અને થોલપેટી. સુલતાન બથેટી, મુથાગા, કુરિચિયટ અને થોલપેટી આવી અલગ અલગ 4 જે વન્ય શ્રેણી હોય ને એ આવેલી છે. તે કર્ણાટકના ઉત્તર પૂર્વ ભાગમાં બાંદીપુર ટાઈગર રિઝર્વ અને નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન જેવા અન્ય સુરક્ષિત વિસ્તારોની સાથે દક્ષિણ પૂર્વમાં તમિલનાડુના મદુમલાઈ રિઝર્વને અને ઇકોલોજીકલ અને ભૌગોલિક સાતત્ય આપે છે. તમને કીધું એ મુજબ મિત્રો અહીં કેરળ છે, અહીં કર્ણાટક, અહીં તમિલનાડુ, તો ત્રણ સાથે એ નજીક છે, જોડાયેલું છે. કેરળના આ ભાગમાં છે તો અહીંથી કર્ણાટક નજીક થશે, અહીં તમિલનાડુ રાષ્ટ્રીય ઉદ્યાનની નજીક થાય છે. તો ઇકોલોજીકલી અને ભૌગોલિકલી, ઇકોલોજીકલી અહીંના પ્રાણી સૃષ્ટિ અને તમે જો ભૌગોલિક પણ છે, ફિઝિકલી જિયોગ્રાફિકલી પણ અહીં તમે જો કે ભાઈ નજીકનો આખો વિસ્તાર ડેવલપ થયેલો છે. હવે વૃક્ષને થોડી ખબર હોય ક્યાં આવવું, તો આખા વિસ્તારમાં ડેવલપ થયેલા છે, પછી તો રાજ્યની બોર્ડરના કારણે અલગ અલગ થઈ જતા હોય છે. એક કાબિની કરીને નદી છે જે કાવેરીની સહાયક છે. કાબિની નદી કોની સહાયક છે? કાવેરી નદી સહાયક છે. એ આ અભયારણ્યમાંથી ઉદ્ગમ પામે છે. આના સિવાય આ અભયારણ્યની સ્થાપના જે છે 1973માં એઝ અ કહેવાય કે ભાઈ સેન્ચુરી તરીકે એટલે કે વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જૈવ વિવિધતાનો અર્થ શું થશે?
તો કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ અને જે પ્રાણી સૃષ્ટિ રહેલી છે એમાં કેટલી ભિન્નતા છે, તો એને જ આપણે કહીએ છીએ જૈવિકતા. ફ્લોરા એન્ડ ફોના ડાયવર્સિટી. ફ્લોરા અને જે ફના એટલે કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં જે વિવિધતા છે એને જ આપણે જૈવિકતા કહીએ છીએ. અહીં જોવા મળતા વનના પ્રકારો, જો તાજેતરની જે સિસ્ટમ રહેલી છે અપડેટેડ સિસ્ટમ છે ને, કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે એ તો ઠીક છે, પણ એ સાથે એનામાં કયા પ્રકારના વન છે, એની સાથે જ કે ભાઈ અહીં કયા કયા પશુ પક્ષીઓ જોવા મળે છે એ પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ ગયા છે. હવે એવા જ પૂછે છે પ્રશ્ન, તો કે આની અંતર્ગત વન પ્રકારોમાં દક્ષિણ ભારતીય જે ભેજવાળા પાનખર જંગલ, એની સાથે જ પશ્ચિમ ઘાટના અર્ધ સદાબહાર વન અને નીલગિરી અને ગ્રેવેલિયનના જંગલો જે છે અહીં આવેલા છે. તો ભેજવાળા પાનખર જંગલો અને પશ્ચિમ કિનારાના જે છે અર્ધ સદાબહાર વન જે છે એ આવેલા છે. હાથી, ગોર, વાઘ, ચિત્તા, પેન્થર, સંભા, સ્પોટેડ હરક, કાકર, તો કે જે કહેવાય ને ભસતા હરણ, જંગલી ડુક્કર, સુસ્તી, રીંછ, નીલગિરી લંગૂર, આના સિવાય બોનેટ મેકાક, સરળ લંગૂર, જંગલી કૂતરા, હુણ, મલબાર, વિશાળ ખિસકોલી, ઇમ્પોર્ટન્ટ છે મલબારની વિશાળ ખિસકોલી, એ પણ આ વિસ્તારમાં જોવા મળે છે. ઇકો સેન્સિટિવ ઝોન, આપણે શરૂઆતથી જ વાત કરી ESZD શું હોય છે ફરી એકવાર, તો કે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એના અનુસાર ભારત સરકાર દ્વારા સંરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્ય નજીકના ક્ષેત્રમાં સંરક્ષિત ક્ષેત્રો આવે છે, પછી એક વન્યજીવ અભયારણ્ય આવે છે અને એક રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન એને કહેવાય કે જે રાષ્ટ્રથી સંચાલિત, કે કેન્દ્ર સરકારથી સંચાલિત હોય, એમાં માલિકી જે છે કેન્દ્ર સરકારની લાગે છે. વન્યજીવ અભયારણ્ય હોય તો જે તે રાજ્ય સરકાર એને હેન્ડલ કરતી હોય છે. તો વન્યજીવ અને અભયારણ્ય આ મુખ્ય તફાવત છે. એક તો જે સંરક્ષિત ક્ષેત્ર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, વન્યજીવ અભયારણ્ય છે, એના નજીકના ક્ષેત્રની જે ઇકોસિસ્ટમ સેન્સિટિવ ઝોન અથવા તો ઇકોલોજીકલ સંવેદનશીલ એને સૂચિત કરવામાં આવે છે. જેમ કે જો આપણું ગીરને લઈએ, ચલો આ ગીર અભયારણ્ય છે. હવે આસપાસના વિસ્તારમાં જે સિંહની સંખ્યા વધી રહી છે, સતત ને સતત ત્યાં એટેક ને એવું થાય છે, તો સરકાર નિર્ણય લે છે તો આસપાસના ક્ષેત્રને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી શકાય છે. અભયારણ્ય છે તો એના આસપાસના ક્ષેત્રને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી શકાય છે કે ભાઈ અહીં વન્ય પ્રાણી સેન્સિટિવ એરિયા રહેલો છે, જેથી કરીને લોકોની સુરક્ષા માટે અને વન્ય પ્રાણી પણ સુરક્ષા માટે આખો વિસ્તાર સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવામાં આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રવૃત્તિઓ પર્યાવરણ એટલે કે સંરક્ષણ અધિનિયમ 1986, પર્યાવરણીય અધિનિયમ જે 1986 છે એના હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે અને એવા કોઈ પણ ઉદ્યોગોને વાવેતર અથવા તો ખાણ પ્રદૂષક ઉદ્યોગને મંજૂરી મળતી નથી. જો કીધું ને ખાણ અથવા પ્રદૂષક ફેલાવતા ઉદ્યોગ હોય, જે ખનન કરતી કંપની હોય, કોઈને પરવાનગી મળતી નથી. તો ઓલરેડી જે ફેક્ટરી પણ બંધ થઈ છે અને નવી ફેક્ટરી માટે પરવાનગી મળતી નથી, તો નજીકનો એરિયા જે છે એનું ડેવલપમેન્ટ પણ અટકી જતું હોય છે. આગળ વધીએ તો મૂળ ઉદ્દેશ્ય, તો કે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્યની આસપાસની કેટલીક પ્રવૃત્તિઓ જે રહેલી છે એને નિયંત્રિત કરવાનો છે, જેથી સંરક્ષિત વિસ્તારોની નજીકના સંવેદી ઇકોસિસ્ટમ પર આવેલો પરિવર્તન નકારાત્મક પ્રભાવ ઘટાડી શકાય. જેમ કે ખનન વિધિને એવું ચાલતું હોય અથવા પ્રદૂષણ ફેલાવતા હોય. હવે સપોઝ કે ચલો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાંથી જે પણ કેમિકલ નીકળે છે, પાણી નીકળે છે, એ નદીમાં નાખવામાં આવે. હવે એ નદી જે છે એના પાણીનો ઉપયોગ જો અહીંના વન્ય પ્રાણી દ્વારા કરવામાં આવે તો એના બોડીને પણ નુકસાન થવાની શક્યતા છે. તો આ જ મુજબ અન્ય જે પણ કંપનીઓ રહેલી છે, પ્રદૂષણ ફેલાવે છે, ખનન કાર્ય કરે છે, જેના લીધે વન્ય પ્રાણીને ખતરો હોય, ડેન્જરમાં હોય, તો એ બધી પ્રકારની એક્ટિવિટીને સ્ટોપ કરે છે, જેથી કરીને નકારાત્મક પ્રભાવ હોય એને શું કરી શકાય, ઘટાડી શકાય અને ત્યાંની ઇકો સેન્સિટિવ ઝોન જે રહેલો છે, ઇકો સેન્સિટિવિટી જે છે વ્યવસ્થિત જાળવી શકાય. એના પછી છે મિત્રો પૂર્વ હિમાલય ક્ષેત્રમાં ભૂકંપની સંભાવના. જો ઇવન આજે પણ તમે જાણો છો કે દિલ્હીની અંતર્ગત 6.2ની તીવ્રતાની આસપાસના ભૂકંપ નોંધાયા છે. તાજેતરમાં થોડા સમય પહેલા તમે જોયું હશે કે પપુઆ ન્યૂ ગિનિયા જે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે, ત્યાં પણ 7.8ની તીવ્રતાના ભૂકંપ નોંધાયા છે. તો ડે બાય ડે આ ભૂકંપની તીવ્રતાને વધતી જાય છે અને ખાસ કરીને એમાં હિમાલયનો ઇસ્યુ આવે છે. તો આ હિમાલય ક્ષેત્રમાં ભૂકંપની જે શક્યતાઓ છે એના પર આપણે વાત કરીએ તો તાજેતરમાં વૈજ્ઞાનિકોને આસામ અને અરુણાચલ પ્રદેશ, તો પહેલા તો એ રાજ્યને યાદ રાખો, આ વિસ્તારની વાત કરેલી છે. આ આસામ અને અરુણાચલ પ્રદેશ, આ અરુણાચલ પ્રદેશ છે અને આસામનો એરિયા રહેલો છે. આ અરુણાચલ પ્રદેશ આવશે મિત્રો અને આ જે છે આસામ, જે તો આ વિસ્તારની અંતર્ગત એની જે સરહદ રહેલી છે ને બોર્ડર વિસ્તાર, આ બોર્ડર વિસ્તાર, એના ઉપર ભૂકંપના પ્રથમ ભૂસ્તર શાસ્ત્રીય પુરાવા મળ્યા છે. જો કે ભાઈ ઇતિહાસમાં આ વિસ્તારમાં ભૂકંપ વધારે હતા એના પુરાવા મળ્યા છે. ઓલરેડી અત્યારે ધીરે ધીરે વધી રહ્યા છે અને ઇતિહાસમાં પણ વધારે હતા એના પુરાવા અહીં મળેલા છે.
જેનો ઇતિહાસમાં સદિયા ધરતીકંપ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. જીઓલોજીકલ હિસ્ટ્રીની અંતર્ગત એનો ઉલ્લેખ કેવી રીતે થયો છે? સદિયા ધરતીકંપ. સદિયા નામ છે, ધરતીકંપનું નામ છે સદિયા ધરતીકંપ. તો એ ભૂસ્તર ઇતિહાસની અંતર્ગત સદિયા ધરતીકંપ જે ઉલ્લેખ કરેલ છે એનો વિસ્તાર જે છે અહીં અત્યારે મળેલો છે. સદિયા કરીને નદી પણ છે, એવન સદિયા કરીને આખો વિસ્તાર છે. ત્યાં અરુણાચલ પ્રદેશમાં આવે છે, ત્યાંથી લઈને આખો જે જળમાર્ગ જે છે આપણો એ પણ ચાલે છે. તો આ શોધ પૂર્વી હિમાલય પ્રદેશમાં ભૂકંપની સંભાવનાના વિસ્તાર જે છે એને ઓળખવામાં અને એ મુજબ અહીં બાંધકામ પ્રવૃત્તિઓની યોજના બનાવવા મદદરૂપ થઈ શકશે. જોઈએ આપણે કેવી રીતે. સપોઝ કે આ આપણું ભારત રહ્યું છે. હવે આ આપણા ભારતની અંતર્ગતનો ભાગ અહીં અરુણાચલ પ્રદેશ અહીં આવે છે, આ રીતે આખું આસામ આવેલું છે. તો અહીં સદિયા છે, આખું અહીં આવેલું છે. તો આ વિસ્તારની અંતર્ગત આખામાં જે છે આ જે કહેવાય કે ભાઈ સદિયા ધરતીકંપ જે રહેલો હતો એના પુરાવા મળેલા છે. ધરતીકંપ શું હતો, કેવી રીતે આવતો, એ બધી માહિતી અહીં મળે છે. જેની ઇફેક્ટ શું હતી એ પણ મળેલી છે. તો એને ધ્યાનમાં રાખીને કાંઈક ને કાંઈક કે ભાઈ ઇતિહાસમાં અહીં આ પ્રકારના ભૂકંપ આવેલા છે, એના પુરાવા મળેલા છે, તો એ વસ્તુનો અભ્યાસ કરી અને જે છે કે નવા બાંધકામ કઈ રીતે કરવા જોઈએ જેથી અહીં નુકસાન ઓછું આવે એ જે છે એ માહિતી આપણને મળી શકશે. કે ભાઈ ઇતિહાસમાં જે ભૂકંપ છે એનો અભ્યાસ કરવામાં આવે, જેના લીધે જ્યાં પણ ફેરફાર થયો હોય એનો અભ્યાસ કરવામાં આવે અને એનાથી બચી શકાય, ભવિષ્યમાં આવું ન થાય અથવા તો એનાથી બચી શકાય એ માટે કયા પ્રકારનું બાંધકામ સ્ટ્રક્ચરને હોવું જોઈએ એની માહિતી અહીં જે છે મેળવી શકાશે. આ સ્થળ પૂર્વી હિમાલયનો મુખ્ય ભાગ જેને ટ્યુડિંગ ટીડિંગ સચર ઝોન એની નજીક છે. હવે જો તો ભયાનક શબ્દ લાગ્યા. આ ટ્યુડિંગ ટીડિંગ સચર ઝોન શું છે? તો કે જ્યાં હિમાલય દક્ષિણ તરફ ઝૂકે છે અને ભારત બર્મા રેન્જ સાથે જોડાય છે. તો આપણે જાણીએ છીએ, જો ઇવન તમે હિમાલયના ચેપ્ટર, હિમાલયમાં જે કહેવાય કે આખા વિડીયો લીધેલા છે એ સરખા જોયેલા હશે તો અંદાજ આવશે કે એક શ્રેણી હિમાલયની આ રીતે આવે છે અને અહીંથી જે છે હિમાલય ટર્ન લે છે અને આ રીતે આવેલો છે. તો કે આપણું ભારત અને અહીં આવે છે મ્યાનમાર અથવા તો બર્મા. તો આ બોર્ડર ઉપર આખો હિમાલયનો ભાગ, તો આ સચર ઝોન કહેવાય છે. અહીંથી ટ્યુડિંગ ટર્નિંગ સચર ઝોન આ ભાગ રહેલો છે. આ વિસ્તારની અંતર્ગત જ્યાં તાજેતરમાં અહીં પુરાવા મળેલા છે. ભારત મ્યાનમારની બોર્ડર એને આપણે કહીએ છીએ પૂર્વ હિમાલય. પૂર્વ હિમાલય અથવા તો એને આપણે હજી એક નામ છે આરાકાન યોમા. જે લાસ્ટ ટાઈમ હાઈકોર્ટની એક્ઝામ હતી એની અંતર્ગત આ આરાકાન યોમા નામનો શબ્દ જે છે ઇન શોર્ટ કે આને લઈને પ્રશ્ન જે છે આખો પૂછેલો છે. તો એ જે વિસ્તાર કીધો એ ટ્યુડિંગ ટર્નિંગ સચર ઝોન તરીકે ઓળખાય છે. અહીંથી તમે જુઓ તો હિમાલય દક્ષિણ તરફ ઝૂકે છે, અહીંથી આમ દક્ષિણ તરફ વળે છે અને જે કહેવાય કે ભારત અને બર્મા એટલે કે મ્યાનમારની રેન્જને માં જોડાય છે, એટલે બોર્ડર ઉપર આખો જોડાયેલો છે. હવે મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો વાડિયા હિમાલય ભૂસ્તરશાસ્ત્રીય સંસ્થા WIHG એ અરુણાચલ પ્રદેશના હિમબસ્તી ગામના વિસ્તારમાં ખોદકામ કર્યું. એક ગામનું નામ આપેલું છે હિમબસ્તી, જે આવેલું છે અરુણાચલ પ્રદેશમાં. તો એ ગામની અંતર્ગત ખોદકામ કરે છે અને જ્યાં એને 1697માં સદિયા ભૂકંપના ઐતિહાસિક પુરાવા મળ્યા. 1697માં જે ભયાનક ભૂકંપ આવેલો હતો એનું નામ હતું સદિયા ભૂકંપ. એના ઐતિહાસિક પુરાવા જે છે એ મળ્યા છે. ખોદકામમાં પ્રાપ્ત આ પુરાવાનું વિશ્લેષણ આધુનિક ભૂસ્તરશાસ્ત્ર તકનીકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો આ વખતે ભયાનક ભૂકંપ આવ્યો તો નુકસાન ઘણું બધું થયું હતું. ઇવન ઘણા વિસ્તાર જે છે કે નદીઓના ઝોન ને બધું રહ્યું છે, નદીઓના પ્રવાહમાં થોડોક ફેરફાર આવ્યો હતો. તો એ જે ભૂકંપ એ સદિયા ભૂકંપ કહેવાય છે. તો એના જે અવશેષ ઇન શોર્ટ કે એનો પુરાવા જે છે અત્યારે મળેલા છે અને આ પુરાવાનો અભ્યાસ જે છે, વિશ્લેષણ છે એ આપણે અત્યારની જે નવી ટેકનોલોજી છે એના મુજબ થઈ રહ્યો છે. અને એને ધ્યાનમાં રાખીને કે ભાઈ આ વિસ્તારમાં આ પ્રકારનો ભૂકંપ આવેલો છે તો એનાથી ધ્યાન રાખવું જોઈએ અથવા કયા પ્રકારના નવા સ્ટ્રક્ચર ડેવલપ કરીએ જે ભૂકંપથી બચાવી શકે, ભૂકંપને અવરોધ કરતા હોય. જે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય છે એને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એની અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા રહેલી છે. વૈજ્ઞાનિકોને સુબનસિરી નદીનો ડેલ્ટા ક્ષેત્રમાં, હવે પ્રશ્ન છે આ સુબનસિરી નદી ક્યાં આવી પાછી? તો મિત્રો હજી તમને કહું છું કે તમે બ્રહ્મપુત્ર નદીનો વિડીયો ન જોયો હોય જિયોગ્રાફીમાં તો એ જઈને જોઈ આવો. બ્રહ્મપુત્ર નદી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે, લગભગ એક્ઝામમાં એનો પ્રશ્ન હોય છે. એમાં આવશે કે ભાઈ સુબનસિરી જે છે એ તિબ્બતમાંથી આવે છે અને બ્રહ્મપુત્રને મળે છે. સપોઝ કે આ રીતે જે છે અહીં બ્રહ્મપુત્ર આવતી હોય તો ઉપરથી સુબનસિરી આવે અને બ્રહ્મપુત્રને મળે છે. તો સુબનસિરી જે છે ઓલરેડી બ્રહ્મપુત્રની સહાયક પણ રહેલી છે. તો વૈજ્ઞાનિકોને સુબનસિરી નદીના ડેલ્ટા ક્ષેત્રમાં
કાપ પર દફનાવવામાં આવેલા મોટા ઝાડની ડાળીઓ જે છે એ મળી આવી છે. હવે જો કયો વિસ્તાર છે એટલું પરફેક્ટ 145 દક્ષિણ પૂર્વમાં જવાની જરૂર નથી, પણ જે વિસ્તારમાં આ જે સુબનસિરી નદી બ્રહ્મપુત્રને મળે છે એનો મુખ ત્રિકોણ આવે છે ને કાપ ને એવું બધું પાથરે છે. ધારો કે આ રીતે ઉત્તર પૂર્વ ભારત હોય ને અહીંથી આમ બ્રહ્મપુત્ર આવે છે તો સુબનસિરી નદી આમ એને મળે છે. તો સુબનસિરી નદી એને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાં મળે છે. અરુણાચલ પ્રદેશમાં તો જે વિસ્તારમાં મળે છે ને ત્યાં એને ઘણો બધો કાપ ને એવું પાથરેલું છે અને એનો જો અભ્યાસ કર્યો ને તો માલુમ પડ્યું કે ત્યાં મોટા ઝાડની એવી ડાળીઓ ને એવું બધું આવેલું છે. ઊંડાઈ ઉપર મોટા ઝાડની ડાળીઓ ની બધું ફસાઈ ગયેલું છે. તો આ નદીની અંદર આટલે ઊંડે ક્યાંથી આવે, તો કાપમાં ક્યાંથી એ બધુનો અભ્યાસ થાય છે, જે સૂચવે છે કે આ ભૂકંપ પછી પણ 6 મહિનાઓ સુધી ભૂકંપના હળવા કંપનને લીધે નદીમાં ખૂબ કાદવ અને કાટમાળ જમા થઈ ગયો, જેથી સપાટી ઉપર ઉચકાઈ ગઈ હતી. એટલે કે એવું અહીં કહેવા માંગે છે કે શું આમ કે ભૂકંપ આવ્યો તો તૂટી ફૂટીને અહીંયા આવેલું છે, શેના કારણે અહીં પૂરમાં આવેલું છે, તો એનો આખો અભ્યાસ કર્યો ને મિત્રો તો માલુમ પડે છે કે આ વિસ્તારમાં જો આપણે જાણીએ છીએ કે આસામ અને વૃક્ષો વધારે ડેવલપ થયેલા છે, વૃક્ષને બધું ડેવલપ થયેલું છે. હવે અહીંયા બધે કાપ પાય તો સમજો મિત્રો વ્યવસ્થિત આને, અહીંયા ઝાડવાને એવું આવેલું છે, અહીંયા કાપ પાથરે છે. હવે ભૂકંપ આવે છે એના પછી એના આફ્ટર શોક આવે. આફ્ટર શોક એટલે ભૂકંપનો જે મોટો ઝટકો હોય એના પછી નાના નાના બીજા ઝટકા આવતા હોય છે. તો ભૂકંપ અને એના પછીના 6 મહિના સુધી એના આફ્ટર શોકને આવે છે, એના કારણે શું થાય છે કે અહીંનો જે કાપ હતો ને ધીરે ધીરે ઉપર ઉઠે છે, આખો ભાગ ઉપર આવે છે. આ કાપ ઉપર ઉઠે છે તો અહીંના જે વૃક્ષ હતા એ ત્યાં ક્યાં રહ્યા, એ તો એમાં જશે તો એ આખા કાપમાં દટાઈ ગયા છે, આખા કાપમાં દટાઈ ગયા. તો અહીંના વૃક્ષ આખા કાપમાં દટાઈ ગયેલા એ રીતે અત્યારે આ વિસ્તારમાં જે છે મળેલા છે. તો એનો મતલબ એમ કે ભૂકંપને એના જે આખો વિસ્તાર ઉપર પણ આવી શકે છે. ઇવન જો અત્યારે હિમાલયમાં પણ આપણે હમણાં કનેક્ટ કરીએ, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જે છે આપણે જોયેલું હતું કે એની વધેલી છે 8848.86 મીટર થયેલી છે. તો એમાં પણ મેં કીધેલું હતું મિત્રો, વિડીયો પણ જોજો એવું લાગે તો કે ભાઈ અલગ અલગ બે પ્લેટોમાં ભટકાય છે, ધીરે ધીરે ઉપર જાય છે. હજી આ પ્લેટોને ગતિ મળે છે તો ઊંચાઈમાં મળે છે, એટલે ઊંચાઈ તરફ વધી રહ્યા છે. સેમ વસ્તુ, પ્લેટો હજી ગતિ કરે છે, ધીમે ધીમે આગળ વધે છે તો ભૂકંપ આવવાના ચાન્સીસ. અને ખાસ કરીને હિમાલયનો વિસ્તાર જે છે યુરેશિયન પ્લેટ અને આપણી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ટકરાય છે, તો પ્લેટો ટકરાતી હોય, ધારો કે આ યુરેશિયાની પ્લેટ છે, યુરોપ અને એશિયા, અને આ આપણે ધારો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, આ પ્લેટો અહીંયા સામે સામે ટકરાશે, ભટકાશે તો અહીં પર્વત તો બનશે. હવે આ પર્વત બનશે પણ હજી આ બધું ઉપર તરફ જાય છે, આ આમ તરફ આવતું હોય તો આખો વિસ્તાર હજી એક્ટિવ તો રહેવાનો જ છે. તો ભૂકંપની એક્ટિવિટી ત્યાં વધારે જોવા મળે છે. ભૂવૃદ્ધિ એક એવો શબ્દ છે જે ભૂસ્તરશાસ્ત્રમાં કાપ જમવાના કારણે જમીનની ઊંચાઈ વધારવા માટે વપરાય છે. જો કોઈ વિસ્તારમાં કાપ જમા થયો હોય, કાપ જમા થશે એટલે જમીનની ઊંચાઈ શું થશે, વધશે. જેમ કે ભાઈ એક આ વિસ્તાર રહેલો હોય એને આટલી ઊંચાઈ છે, આમ નદી આવે ને બધી કાપ પાથે તો આ વિસ્તારનું શું થાય, ઊંચાઈ આવશે. તો ઊંચાઈ જે મેળવે છે એને આપણે ભૂવૃદ્ધિ તરીકે ઉલ્લેખ કરીએ છીએ. અને આફ્ટર શોક તો એક એવી ભૂકંપીય સ્થિતિ છે જે ભૂકંપના ક્રમના સૌથી મોટા કંપનને અનુસરે છે. મહત્વ શું છે તો કે અગાઉના ધરતીકંપોનો અભ્યાસ આ ક્ષેત્રની ભૂકંપીય સંભાવના નક્કી કરવામાં મદદ કરે છે. જેમ કે સદિયા ધરતીકંપ હતો, મોટો ધરતીકંપ હતો, ઇફેક્ટ આવી હતી, તો એ પ્રકારના મોટા ભૂકંપની જે રહેલા છે એની માહિતી મળે છે, તો એનો અભ્યાસના આધારે નક્કી કરી શકે કે ભવિષ્યમાં આ ઝોન કેવો હોઈ શકે છે અથવા ક્યાં ક્યાં ફેરફાર આવી શકે છે, કેવી રીતે બચી શકાય છે. તો ખાસ કરીને ભૂકંપ કેવા આવશે એની સંભાવના અહીં આંકી શકાય. તે પ્રદેશના ભૂકંપના જોખમને મેપ કરવામાં આવે, એનો આખો મેપ બનાવવામાં કે ક્યાં કયા વિસ્તારમાં વધારે ભૂકંપની ઇફેક્ટ આવે છે અને તે મુજબ વિકાસની પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આવે. સપોઝ કે કોઈ ડેમને એવું બનાવવું છે વિસ્તારમાં, તો આખો અભ્યાસ કરો કે આ વિસ્તાર જે છે ખૂબ વધારે સેન્સિટિવ ઝોન રહેલો છે ભૂકંપને, તો અહીં ડેવલપ કરવું જે છે મુશ્કેલ સાબિત થઈ શકે. તો ભવિષ્યમાં કાંઈ પણ ડેવલપમેન્ટની કરવું હોય તો એને ધ્યાનમાં રાખીને પણ ડેવલપમેન્ટની બધું કરી શકાય છે. ભારત ચીન સરહદની નજીક સ્થિત અરુણાચલ પ્રદેશ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. કેટલીક વાર માલકી અંગે વિવાદ પણ થાય છે, જેમ કે બોર્ડરને લઈને વિવાદ છે કે ભાઈ ઘણીવાર આપણે જોતા હોય કે ચીન જે છે અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારમાં ડેવલપમેન્ટ કરે છે, ગામ બનાવે છે, આ તે છે. તો બંને દેશો વચ્ચે આપણું ઇન્ડિયા અને ચીન વચ્ચે જે છે માલિકીને લઈને કે ભાઈ અરુણાચલ પ્રદેશ પર કોની માલિકી છે એને લઈને વિવાદ પણ જોવા મળતા હોય છે. અહીં ઘણા વિકાસિત પગલાં જેવા કે અરુણાચલ પ્રદેશમાં જો અલગ અલગ રસ્તા ડેવલપ થઈ રહ્યા છે, પુલ ડેવલપ થઈ રહ્યા છે, જળવિદ્યુત પ્રોજેક્ટના નિર્માણ થઈ રહ્યા છે, તો આ બધાના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ભારત સરકાર કરી રહી છે. તો એ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે, જેમ કે જો તાજેતરમાં જે ઉત્તરાખંડમાં ઘટના ઘટી, એનટીપીસીના પ્રોજેક્ટને બધું સ્ટાર્ટ હતું, એ ઓલરેડી બહુ ભારે નુકસાન આવેલું છે. હવે આ વસ્તુ અહીંયા ન થાય. અગાઉથી જે વિસ્તારમાં આપણે ડેવલપમેન્ટ કરવાના છીએ એ વિસ્તારની માહિતી અગાઉથી મળી જાય કે કેટલું સેન્સિટિવને રહેલું છે, તો પ્રોજેક્ટને નુકસાન થવાની સંભાવના
ઘટી જાય. તો ખાસ કરીને ભૂકંપની પેટર્નને સમજવાની અત્યારે તાત્કાલિક જે જરૂરિયાત રહેલી છે હિમાલય ક્ષેત્રમાં એ આ પ્રકારના જૂના અવશેષ મળે છે એના આધારે સમજી શકાય છે કે ભૂતકાળમાં અહીં આ પ્રકારના ભૂકંપ થયા હતા, આટલા નુકસાન આવવાની સંભાવના હોય છે. તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખી નવા મેપ ડિજિટલી તૈયાર થાય કે ભાઈ આ વધારે સેન્સિટિવ ઝોન છે, જ્યાં ડેવલપમેન્ટ કરવું કેટલું સહેલું છે, કેટલું મુશ્કેલ છે, જેથી કરીને ભવિષ્યમાં જે મોટા નુકસાન થતા હોય છે એને કંટ્રોલ કરી શકાય. ભારતના ભૂકંપીય જોખમનું મેપિંગ, અલગ અલગ ઝોન આવેલા છે, એ ઝોન સમજાવી દઈશ મિત્રો. જેમ કે વિવર્તનિકી રૂપથી સક્રિય વલિત પર્વત, વલિત એટલે કે ગેડ પર્વત, ફોલ્ડ માઉન્ટેન કહીએ આપણે તે, તો ફોલ્ડિંગ થઈને આ રીતે બનેલા હોય ને તો તે, તો ફોલ્ડ પર્વત હિમાલયની હાજરીને કારણે ભારત ભૂકંપગ્રસ્ત દેશોમાં એક છે. તમને કીધું યુરેશિયાની પ્લેટ આ રીતે આવે, સામે આપણું ઇન્ડો ઓસ્ટ્રેલિયા પ્લેટ આ તરફ જાય તો અહીં ભટકાશે તો પર્વત તો બનશે. અને હજી ઘટના સતત ચાલુ છે તો આ વિસ્તાર કેવો છે, સેન્સિટિવ છે. હવે બે પ્લેટ જોથી ભટકે તો ભૂકંપ તો આવે, અને સતત ધીરે ધીરે ભટકીને ઉપર તરફ જાય છે તો ભૂકંપ હોવાની શક્યતા હજી વધારે હોય છે. ધરતીકંપ, ભૂતકાળના ભૂકંપ અને ટેક્ટોનિક વ્યવસ્થાઓમાંથી સંબંધિત વૈજ્ઞાનિક માહિતીના આધારે ભારતને 4 સિસ્મિક ઝોન 2, 3, 4 અને 5 માં વર્ગીકૃત કરેલ છે. તો ભારતમાં 4 ધરતીકંપના અલગ અલગ ઝોન છે, એ યાદ રાખો. 1, 2, 3, 4 નથી, 2, 3, 4 અને 5 છે, 1 નંબર નથી, એને ધ્યાનમાં રાખજો. પહેલા ભૂકંપના ભૂકંપ ક્ષેત્રને તેમની તીવ્રતાના આધારે 5 ઝોનમાં વહેંચાતા હતા. આપણે કીધું ને 2 થી સ્ટાર્ટ થાય છે, એટલે એ ખાસ યાદ રાખો. એ અત્યારની પેટર્ન છે, પણ પહેલા જે છે 1 થી સ્ટાર્ટ થતું હતું અને 1, 2, 3, 4, 5 એમ હતા. પરંતુ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS પ્રથમ 2 એટલે કે 1 અને 2 ઝોનને ભેગા કરી અને 2 જે છે આપી દીધું. એટલે 1 નંબર, 2 નંબર, 3, 4 અને 5 આ પહેલા હતું, પણ BIS શું કર્યું, 1 અને 2 ને ભેગા કરી 2, 3, 4 અને 5 આ પ્રકારે નામ આપી દીધું છે. તો ભૂકંપીય જોખમના નકશા અને કોડ પ્રકાશિત કરવા માટે BIS એ સત્તાવાર એજન્સી રહે છે. કયા વિસ્તારમાં કેટલા ભૂકંપ વધારેગ્રસ્ત રહેલા છે નથી, એ બધું માટે જવાબદાર જે છે BIS માનવામાં આવે છે, જે પ્રકાશિત કરવાનું હોય છે એને ધ્યાનમાં રાખીને. તો ભૂકંપીય ઝોન વિશે માહિતી મેળવી તો સૌથી પહેલા આવશે 2 નંબરનો ઝોન. તો નાના નુકસાન સાથે ભૂકંપીય ઝોનની તીવ્રતા MM સ્કેલ એટલે કે ધ મોડિફાઈડ મર્ક્યુલર ઇન્ટેન્સિટી સ્કેલ પર જે છે 5 થી લઈને 6 સુધીની હોય છે. એટલે જે સ્કેલ આવે ને MM સ્કેલ, જેના આધારે ભાઈ ભૂકંપ બપાતો હોય છે, તો એની અંદર 5 થી 6 લગીની તીવ્રતા હોય તો એ જે છે ભૂકંપીય ઝોન 2 માં આવે છે. 5 થી 6 લગી હોય તો ભૂકંપીય ઝોન 2 માં આવે છે. પછી ઝોન 3 ની વાત કરીએ. અહીં જે ઝોન 2 તમે જુઓ તો આ જે વિસ્તાર રહેલો છે, આ જે વિસ્તાર છે આ ઝોન 2 માં આવે છે. ઝોન 3 તો કે MM સ્કેલની તીવ્રતા જે છે 7 ને અનુરૂપ અને મધ્યમ નુકસાન, 7 ની આસપાસનું સ્કેલ અને મધ્યમ એવું નુકસાન હોય તો એ શેમાં આવશે, ઝોન 3 માં આવશે. જેમ કે તમે અહીં જુઓ તો જે યલો પાર્ટ દેખાય છે તે જે છે ઝોન 3 માં આવે છે. યાદ રાખો આપણું ગુજરાતનો ઘણો બધો વિસ્તાર કચ્છને બાદ કરતા ઝોન 3 માં છે, એ મહત્વની વસ્તુ છે, એ યાદ રાખજો. આગળ જોઈએ તો જે ભૂકંપીય ઝોન કહેવાય કે ભાઈ 4 આવશે, તો એની અંદર તીવ્રતા જે છે 7 હશે, પણ નુકસાન કેવું હશે, વધારે હશે. અહીં એવું હતું કે નુકસાન કેવું હતું, મધ્યમ હતું, કે બહુ વધારે નુકસાન થતું નથી. અહીં જે છે નુકસાન વધારે થાય છે. તો ઝોન 4 તમે જુઓ તો આજે જમ્મુ કાશ્મીરનો કેટલોક વિસ્તાર, ઇન શોર્ટ કે આ પહાડી વિસ્તાર રહેલો છે. અહીંથી આમ યુરેશિયાની પ્લેટ, અહીં આમ ભારતીય પ્લેટ, તો આ વિસ્તાર જે રહેલો છે તે ઝોન 4 માં છે. અને ઝોન 5 ની વાત કરીએ તો ભૂકંપીય ઝોન માટે ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશ કે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે હોય છે, અને જ્યાં ઐતિહાસિક રીતે દેશમાં કેટલાક સૌથી તીવ્ર ભૂકંપના આંચકા પણ જોવા મળ્યા છે. જેમ કે આપણે હમણાં જોયું સદિયા ભૂકંપ, તો ભૂતકાળની અંદર અહીં ભયાનક ભૂકંપ જોવા મળેલા હોય. આ વિસ્તારોમાં 7 કરતાં વધારે તીવ્રતાના ભૂકંપ હોય. તો જો યાદ રાખો 2 હતું ઝોન 2, તેમાં હતું 5 થી 6 સુધીનો જે ભૂકંપ હોય તો એ આવશે. પછી ભૂકંપીય ઝોન 3 આવશે, તો 7 ની તીવ્રતા પણ એને મધ્યમ નુકસાન હોય. ઝોન 4 છે એમાં પણ 7 ની તીવ્રતાની અંદર અથવા તો 7 ની તીવ્રતાની આસપાસનું નુકસાન કેવું હશે, વધારે હશે. અને અંતે જે છે 7 ની તીવ્રતા કરતાં વધારે ભૂકંપ હોય તો એ જે છે ઝોન 5 માં જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર પૂર્વ, નોર્થ ઈસ્ટ કહીએ ને, તાજેતરમાં અહીં જ જે છે આ ભૂકંપના જૂના એવિડન્સથી મળી આવીએ છે. એ ઝોન છે, થોડુંક બિહારનો ઝોન છે, ઉત્તરાખંડનો ઝોન રહેલો છે. જો અહીંયા ઉત્તરાખંડ સ્ટેટ છે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડનો જે ભાગ છે ને એ પણ એમાં સમાવેશ છે. કેટલોક હિમાચલ પ્રદેશ છે, કેટલોક જમ્મુ કાશ્મીર છે, ઇવન આપણું ગુજરાતનો જે ઉત્તર ભાગ છે કચ્છ નહીં આવેલું છે એ પણ
જે ઝોન 5 માં સમાવેશ છે. યાદ રાખજો, અહીંયા 3 અલગ અલગ પ્લેટ આમ ભેગી થાય છે. ટ્રાય જંકશન ઉપર આપણું ગુજરાત રહેલું છે, જેને લઈને અહીં ભૂકંપની સંભાવના વધારે છે. તો ખાસ કરીને ઉત્તર પૂર્વ હિમાચલ પ્રદેશનો કેટલોક ભાગ, ઉત્તરાખંડનો છે, જમ્મુ કાશ્મીરનો છે, અને આપણો ગુજરાતનો ભાગ પણ ભૂકંપીય રીતે જોઈએ તો ઝોન 5 માં આવે છે, અને મોસ્ટ ઓફ ભાગ જે છે ગુજરાતનો એ ઝોન 3 ની અંતર્ગત આવશે. ભૂકંપીય તરંગો રિક્ટર સ્કેલ અને મર્ક્યુરી સ્કેલ, જે સ્કેલ આપણે જોયો હતો ને, જેના ઉપર આપણે અત્યારે વાત કરીએ છીએ, એની પણ વાત છે. ભૂકંપીય મોજા એ ધરતીકંપના કારણે થતા કંપનો છે, જે પૃથ્વી પરથી પસાર થાય છે અને સિસ્મોગ્રાફ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. સિસ્મોગ્રાફ એટલે શું થાય? તો કે જો આ એક મશીન હોય છે અને કાગળ લખેલો હોય, પછી અહીં પેન જેવું રાખી દીધું, પછી જેવી રીતે ધરતીકંપ આવે, ધરતી અપડાઉન થશે, તો આમ થશે ને તો આખો ગ્રાફ બનાવે અને એના આધારે નક્કી કરે કે ભાઈ કેટલી તીવ્રતાનું ભૂકંપ રહેલું છે. સિસ્મોમીટર ભૂગર્ભ તરંગોના ઓસ્કિલેશનને લગતા વિવિધ પરિણામો બાબતમાં ઝિગઝેગ ગ્રાફના રૂપમાં તરંગોને રજૂ કરી. કીધું ને કે આ મુજબ આખું આ જે પેન જેવું હોય ને, જે ધરતીકંપ તો અપડાઉન થશે, આ રીતે આખો પછી કાગળ ઉપર સામે ગ્રાફ બનશે. એ ગ્રાફના આધારે નક્કી કરી કે કેટલી તીવ્રતા રહેલી છે. ભૂકંપની ઘટનાઓ આંચકાઓથી તીવ્રતાને અનુસાર જાણીતી છે. ખાસ કરીને જે અલગ અલગ કહેવાય કે ભાઈ આંચકા આવે તેની જે તીવ્રતા હોય એના આધારે આપણે ભૂકંપની ઓળખની બધી કરતા હોઈએ છીએ. તે મેગ્નિટ્યુડ સ્કેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બીજું નામ શું છે? મેગ્નિટ્યુડ સ્કેલ. તે ધરતીકંપ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાના માપન સાથે સંબંધિત છે. તે 0 થી 10 ની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. 0 થી 10 ની વચ્ચે હોય છે અને જે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે એને માપે છે, એના માપ સાથે સંબંધિત છે. જોકે સામાન્ય રીતે 2 કરતા ઓછા અને 10 થી વધારે રિક્ટરની તીવ્રતાના ભૂકંપને માપવા શક્ય નથી. 2 થી ઓછા નાના હળવા આંચકા આવી જાય તો એને મુશ્કેલ છે, અને 10 થી વધારે તીવ્રતા હોય તો ખૂબ જ ભયાનક કહેવાય, એને માપવા પણ મુશ્કેલ રહેલા છે. એના પછી મિત્રો ટોપિક છે પોંગ ડેમ સરોવર વન્ય પ્રાણી અભયારણ્ય. તો 2021 ની અંદર શિયાળાની મોસમમાં હિમાચલ પ્રદેશને યાદ રાખો, અહીં સ્ટેટ કયું છે તો હિમાચલ પ્રદેશ. ડેમ કયો છે તો પોંગ ડેમ સરોવર વન્ય પ્રાણી અભયારણ્ય. તો આખું ડેમ જે છે એ સરોવર પણ રહેલું છે. ડેમ હોય એટલે પાછળના ભાગમાં જેમ કે નદી વહેતી હોય તો આપણે બંધ બનાવીએ તો પાણી પાછળ ભરાશે તો એક સરોવર જેવું નિર્માણ થશે. તો એ આખું જે પોંગ ડેમ રહેલું છે, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે, એને એક અભયારણ્ય જે છે એ ડિક્લેર કરેલું છે. અને તાજેતરમાં 2021માં 1 લાખથી વધુ સ્થળાંતરિત જળ પક્ષીઓ અહીં પહોંચ્યા હતા. તો આ જે ફોટો છે ને પોંગ ડેમનો જ રહેલો છે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો સ્થાન, તો કાંગડા જિલ્લો અને સ્ટેટ કયો આવશે? હિમાચલ પ્રદેશ. નિર્માણ, તો કે 1975માં જે છે એક નદી છે બિયાસ, જે સિંધુની સહાયક પણ રહેલી છે. તો 1975માં બિયાસ નદી ઉપર આ પોંગ ડેમ જે છે એ બનાવવામાં આવેલ છે. બિયાસ નદી, ખાસ યાદ રાખો રાજ્ય કયું છે, નદી કઈ છે, તો બિયાસ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. તે પોંગ જળાશય અથવા તો મહારાણા પ્રતાપ સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મહારાણા સાગર તરીકે પણ પોંગ ડેમને ઓળખાય છે, એને પણ મગજમાં રાખજો મિત્રો, પૂછી શકે છે બીજા નામ. 1983માં હિમાચલ પ્રદેશ સરકારે સમગ્ર જળાશયને એક અભયારણ્ય ડિક્લેર કર્યું હતું. તો જુઓ, એક તો પહેલા તો બિયાસ નદી ઉપર છે, પછી ડેમ બને છે, અને 1983 સાલમાં હિમાચલ પ્રદેશ સ્ટેટ ગવર્મેન્ટ જે છે અભયારણ્ય ડિક્લેર કરે છે. મેં તમને થોડી વાર પહેલા મિત્રો સમજાવ્યું કે અભયારણ્ય જે છે એનો પાવર જાહેર કરવાની સત્તા સામાન્ય રીતે સ્ટેટ પાસે હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેન્દ્ર હોય છે. તો અહીં જે છે એને અભયારણ્ય જાહેર કરે છે. કઈ સાલમાં? તો હિમાચલ પ્રદેશ 1983માં. 94માં ભારત સરકાર તેને રાષ્ટ્રીય મહત્વની આદરભૂમિ જાહેર કરી હતી. જો ભારત સરકારે એને જે કહેવાય ને કે ઇમ્પોર્ટન્સ વેટલેન્ડ જે છે એ ડિક્લેર કરેલી હતી. તો પછી ક્યાંક ને ક્યાંક એ રામસર સાઇટ પણ ઘોષિત થશે. તો નવેમ્બર 2002માં પોંગ ડેમ સરોવર જે છે એ રામસર સ્થળ તરીકે પણ સિલેક્ટ થાય છે, એમાં પણ એને જાહેર કરાયું છે. તો યાદ રાખજો, એ રામસર કન્વેન્શન અંદર રામસર સાઇટ પણ રહેલી છે. સ્થળાંતર પક્ષીઓ માટે અહીં લક્ષ્ય સ્થાન. સ્થળાંતરિત એટલે પ્રવાસી પક્ષીઓ જે રહેલા હોય ને, ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ઉત્તરમાં બહુ વધારે ઠંડી હોય એટલે ત્યાંથી જે છે ટ્રાન્સફર થઈ અને આપણે ભારતમાં એમાં આવતા હોય છે. તો આ અભયારણ્યની અંતર્ગત 54 કુળના પક્ષીઓની અલગ અલગ 220 જાતિઓ છે. 54 કુળના પક્ષીઓની 220 જાતિઓ છે. શિયાળા દરમિયાન જે હિન્દુકુશ હિમાલય છે આ આવે છે અફઘાનિસ્તાનની અંતર્ગત. અફઘાનિસ્તાનમાં હિન્દુકુશ પર્વતમાળા છે, અને જે સાયબેરિયા છે રશિયાનું, ત્યાંય ખૂબ વધારે ઠંડી હોય તો ત્યાંથી જે છે પક્ષીઓ આ હિમાચલ પ્રદેશના પોંગ બંધ જે જળાશય પક્ષી અભયારણ્ય રહેલું છે ત્યાં આવે છે. નદીઓ કઈ છે? તો એક તો કીધું બિયાસ નદી,
ખાસ કરીને એના ઉપર આવેલ છે. હવે આ સરોવરને જે એક બિયાસ નદીમાંથી પાણી મળશે અને એની અલગ અલગ જે બીજી 12 સહાયક નદીઓ રહેલી છે બિયાસમાંથી અને એની જે સહાયક નદીઓ ગજ, નિયોગલ, બિનવા, ઓહલ, બંગના અને બાંદર એમાંથી પણ એને પાણી જે છે એ મળે છે. પણ ખાસ કરીને આ બધી તો ઠીક છે, પણ બિયાસને ભૂલતા નહીં. આ સરોવર લગભગ 22 પ્રજાતિની માછલીઓને આશ્રય આપે છે. એટલે અલગ અલગ ત્યાં 22 પ્રજાતિઓની માછલી રહેલી છે, જેમાં એક શેલ અને ગેડ જેવી દુર્લભ માછલીઓ છે કે ઓછી જોવા મળે છે. શેલ અને ગેડ એ પ્રકારની ઓછી માછલીઓ જે જોવા મળે છે એ પણ અહીં સમાવિષ્ટ છે. સરોવરનું પૂરતું પાણીનું સ્તર અને વોટર સ્પોર્ટ માટે એક આદર્શ સ્થળ પણ બનેલ છે. વોટર સ્પોર્ટ આપણે કહીએ ને સ્પોર્ટ્સ, અલગ અલગ રમતો, તો એ રીતે પાણીને લઈને જે અલગ અલગ રમતો છે એને પણ આ મહત્વપૂર્ણ સાબિત થયેલ છે. વોટર સ્પોર્ટ શા માટે? કે પાણીનું સ્તર જે છે વધારીએ છે બિયાસ અને એની સહાયક ઘણી બધી નદીઓને કારણે. તો એ રીતે પણ અહીં જે છે આ જળાશય ડેવલપ થયેલું છે. વનસ્પતિ તો કે આ અભયારણ્ય વિસ્તાર ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય જંગલોથી ઢંકાયેલ છે. તો કટિબંધ મેં તમને ઓલરેડી સમજાવ્યું છે. ફરી એકવાર ઇક્વેટર, પછી કર્કવૃત, પછી મકરવૃત આવે, પછી ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને 90° ઉત્તર 90° દક્ષિણ. તો કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે વિસ્તાર હોય એને ઉષ્ણકટિબંધ કહેવાય. પછી જે ઉત્તર ગોળાર્ધ નજીકના હોય, દક્ષિણ ગોળાર્ધ નજીકના હોય શીત કટિબંધ કહેવાય. અને બાકી જે વધે છે આ ગાળા એને આપણે કહીએ છીએ 66.5 થી 23.5 વચ્ચેના જે ગાળા હોય એને આપણે ઉપોષ્ણ અથવા તો શીતોષ્ણ કટિબંધ આપણે એને કહીએ છીએ. તો એ પ્રકારના જંગલોથી આખો વિસ્તાર ઢંકાયેલો છે, જે મોટી સંખ્યામાં ભારતીય વન્ય પ્રાણીઓને આશ્રય આપે છે. વનસ્પતિ જગતની વાત કરીએ તો નીલગિરી, કેકર, જામુન, શીશમ, કેરી, સતુર, ગુલર, કચનાર અને આંબળા વગેરે જેવા વનસ્પતિ અથવા તો વૃક્ષ જે છે અહીં જોવા મળે છે. પ્રાણી તો કે કાકડ એટલે કે જેને બાર્કિંગ ડીયર ભસતું કહેવાય ને હરણ, એ જોવા મળે છે. સાંભર, જંગલી ડુક્કર, નીલગાય, ચિત્તો અને નાના પાંજાવાળા બીવર પણ અહીં જોવા મળે છે. પક્ષી તો કે કાળા માથાના ગુલ્સ, લાલ ગળાવાળી ગ્રીન્સ, પ્લોવન્સ, આના સિવાય ટેન બતક, જળમરઘી અને બગલા શીખી અહીં જે છે પક્ષીઓ જોવા મળે છે. હિમાચલ પ્રદેશમાં સ્થિત અન્ય રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા છે? જો આપણે દર વખતે અભ્યાસ કરીએ છીએ, જે પણ કરંટમાં હોય તો સંપૂર્ણ એમાં પક્ષી કયા, પ્રાણી કયા બધું અભ્યાસ કરીએ છીએ. આની સિવાય રાજ્યમાં કયા કયા બીજા છે? તો ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન છે, પીન વેલી નેશનલ પાર્ક છે, ઇન્દરકિલા રાષ્ટ્રીય ઉદ્યાન છે, ખીરગંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને સિમ્બલબારા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે આ બધા હિમાચલ પ્રદેશમાં આવેલા છે. અને યાદ રાખજો પોંગ ડેમ અભયારણ્ય એ પણ અહીં હિમાચલ પ્રદેશમાં આવેલ છે બિયાસ નદી ઉપર. એના પછી મિત્રો આજનો દિવસ એટલે વિશ્વ રેડિયો દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે. તો ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્સ એવું છે જેની આપણે માહિતી મેળવીએ તો 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો હેતુ શું? તો કે મનોરંજન, માહિતી અને સંદેશ વ્યવહાર માધ્યમ તરીકે રેડિયોના મહત્વને રેખાંકિત કરવાનો રહેલો છે. તો મનોરંજન જો આજે તો ઠીક છે આપણે આ મોબાઈલ ફોન આ તે આવી ગયા છે, પણ એક જમાનો હતો કે રેડિયો એટલે એવરીથિંગ કહેવાતું એમ. આખું ગામ રેડિયો સાંભળવા ભેગું થતું ચોકમાં. તો મનોરંજન છે, માહિતી છે, ઇન્ફોર્મેશન ત્યાંથી મળતી, સંદેશા વ્યવહાર છે. જો કાંઈ પણ કાર્યક્રમ હોય અથવા કોઈ આવવાનું હોય અથવા તો કોઈ યોજના બહાર પાડેલી હોય તો એ બધી માહિતી જે છે એ રેડિયો દ્વારા મળતી, સંદેશા વ્યવહાર માટે યુઝ થઈ શકતો. તો આટલો મહત્વનો આપણો રેડિયો હતો. તો એને એ કહેવાય ને કે રેડિયો દિવસ તરીકે ઉજવાય છે કઈ તારીખે? તો 13 ફેબ્રુઆરીએ. તો એનું જે મહત્વ હતું એક સમયે એ રેખાંકિત કરવા, એ દર્શાવવા માટે આ દિવસ જે છે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે યુનેસ્કો બ્રોડકાસ્ટર્સ આની સિવાય સંસ્થાઓ અને સમુદાયો એના સહયોગથી જે છે એ વિવિધ પ્રવૃત્તિનું આયોજન પણ કરે છે રેડિયોના મહત્વને દર્શાવવા માટે. રેડિયો એ મનોરંજન, માહિતી અને સંદેશ વ્યવહારનું એક મહત્વપૂર્ણ સાધન તો અને માધ્યમ તો રહેલું છે. તે માહિતીના માધ્યમ તરીકે લોકોના સશક્તિકરણ કરવાનું પણ કાર્ય કરેલું છે. લોકોને સશક્ત પણ કરે છે. ઇવન જો આપણી જે આઝાદીની ચળવળ હતી એમાં પણ જે છે રેડિયોએ ખૂબ મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. આઝાદી આંદોલન આ છે અથવા તો લોકોને જે છે દેશ પ્રત્યે દેશભક્તિ જે છે રાષ્ટ્રપ્રેમથી જગાવવા પણ આપણે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ અથવા તો અલગ અલગ જે આંદોલન રહેલા છે એમાં રેડિયોએ બહુ મહત્વનો ફાળો જે છે આપેલો છે. 2011માં યુનેસ્કોએ 13મી ફેબ્રુઆરીને 36મી મહાસભામાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જો સમજો 2011ની સાલમાં જે યુનેસ્કો જે રહેલું છે એને 13મી મહાસભા ભરી હતી અને એ વખતે એને નક્કી કર્યું કે 13મી ફેબ્રુઆરીને આપણે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવશું. બાદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે અને વિશ્વ રેડિયો દિવસ જે પ્રથમવાર જે છે 2012માં જે છે ઉજવવામાં પણ આવ્યો હતો. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જાણી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.